સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચૈત્ર માસના વદ પક્ષની અમાવસ્યાના દિવસે કયા કયા કાર્યો કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી દેજો. ચૈત્ર માસના વદ પક્ષમાં આવતી અમાવસ્યાને ચૈત્ર અમાવસ્યા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે સ્નાન, દાન અને ઘણા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. આજે અમાવસ્યાનો દિવસ છે ત્યારે ચૈત્રી અમાવસ્યાના દિવસે રાહુ, કેતુ અથવા પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. આજના આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષોથી મુક્તિ મળે છે. આ રીતે આજના દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયોથી કાલ સર્પ દોષથી પણ મુક્તિ મળે છે. આમ અમાવસના દિવસે જેઓને કાલ સર્પ યોગ હોય તેઓ દ્વારા વિધિ કરાવવામાં આવે તો કાલ સર્પ દોષ નાશ પામે છે. તેની સાથે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો સાંભળીએ તો જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃદોષ દૂર કરવા માટે અમાવસ્યા તિથિને ઉત્તમ માનવામાં આવી છે. તેમાં પણ ચૈત્ર વદ પક્ષની અમાવસ્યાના દિવસે કરવામાં આવેલી પૂજા તર્પણ વિધિથી અવશ્ય પિતૃઓને મોક્ષ અને શાંતિ પ્રાપ્ત થાય છે. તેઓના સદ્ગત આત્માને શાંતિ મળે છે. આ દિવસે વ્રત કરી અને પૂજાપાઠ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ દિવસે સ્નાન અને સૂર્યદેવને અર્ઘ્ય આપવા બાદ પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. પિંડદાન કરવું જોઈએ. પિતૃઓના તર્પણ માટે ઘરના બધા સભ્યો બાળકો સહિતને હાજર રાખવા જોઈએ. સીધી લીટીનો વારસદાર એક એમનો પુત્ર ગણાય છે અને પછી પુત્રનો પૌત્ર એટલે કે પૌત્ર આ બંનેની હાજરી હોય તો અવશ્ય પિતૃઓને તર્પણ વખતે તૃપ્તિ મળે છે અને તેઓની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. આ દિવસે દાન દક્ષિણા કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. તેથી યથાયોગ્ય દાન દક્ષિણા કરવા જોઈએ. બાળકોને જમાડવા જોઈએ કે કોઈ વસ્તુ કે જે પિતૃની પ્રિય હોય એ તેમને આપવી જોઈએ. અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. કાલ સર્પ દોષથી છુટકારો અપાવશે આ ઉપાય. તો હવે આપણે સાંભળીશું કે કાલ્પ સર્પ દોષ જેમને હોય તે લોકો માટે શું વિધિ કરવી જોઈએ. અમાવસ્યાનો દિવસ કાલ સર્પ દોષ નિવારણ માટે સારામાં સારો એટલે કે ઉત્તમ માનવામાં આવે છે. જે લોકો પર કાલ સર્પ દોષ હોય છે તેમને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આમ તેઓની દરેક ઈચ્છાઓ પૂરી કરવી હોય છતાં પણ થઈ નથી શકતી. કાર્યોમાં વિઘ્નો આવે છે. તો આ બધા જ વિઘ્નોને દૂર કરવા અને કાલસર્પ યોગનું નિવારણ કરવા માટે ચૈત્ર અમાવસ્યા પર કેટલાક ઉપાયો કરવા જોઈએ કે જેના લીધે કાલ સર્પ દોષનો નાશ થાય અને દરેક કાર્યો સિદ્ધ થાય અને જીવનમાં સફળતા મળી રહે. આમ કાલ સર્પ દોષના નિવારણ માટે અમાવસ્યાના દિવસે સવારે સૂર્યોદય સાથે જ ઉઠી જવું જોઈએ અને સ્નાન ધ્યાન કર્યા બાદ ભોળાનાથનો જલથી અભિષેક કરવો જોઈએ. જો તમે ઘરે અભિષેક કરો તો ન જઈ શકતા હોય તો ઘરે અભિષેક કરી અને જે લોકો યુવાન છે કે તેઓ મંદિરે જવા માટે સક્ષમ છે તેઓએ
ભોળાનાથના મંદિરે જવું અને શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ. અને જે ના જઈ શકે તેઓ ઘરે જો શિવલિંગ હોય તો ત્યાં પણ આ કાર્ય કરી શકે છે. શિવલિંગ પર જળાભિષેક કર્યા બાદ શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ દિવસે ચાંદી અથવા તાંબાના બનેલા નાગણથી જોડીને વહેલા જળ પ્રવાહમાં પ્રવાહિત કરવાથી કાલ્પ સર્પ દોષથી મુક્તિ મળે છે. અમાસના દિવસે રાહુ અને કેતુના ઉપાય માટે શું કાર્ય કરવું જોઈએ તે હવે ઉપાયો જોઈએ. તો કાલસર્પ દોષ નિવારણ બાદ હવે આપણે રાહુ કેતુ દોષના નિવારણના ઉપાયો સાંભળીએ. તો ચૈત્ર અમાવસ્યાના દિવસે રાહુ અને કેતુના દોષથી પણ છુટકારો મેળવી શકાય છે. આ દિવસે રાહુ કેતુના બીજ મંત્રનો એકી સંખ્યામાં એટલે કે 108 વખત, શક્ય ના હોય તો 21 કે 51 વખત પણ જાપ કરી શકાય છે. પરંતુ જો તમારી પાસે સમય હોય અને શક્ય હોય તો 108 વખત એક માળા, એવી રીતે તમારી પાસે જેટલો સમય હોય એ પ્રમાણે માળાનો જાપ કરવો જોઈએ. પરંતુ ઓછામાં ઓછા 108 મણકા એટલે કે એક માળા તો કરવી જ જોઈએ. ઓમ રાવમ રાહવે નમઃ આ મંત્ર 108 વખત જાપ કરવો અને ઓમ ક્રમ કેતવે નમઃ આ મંત્રનો પણ જાપ કરવો જોઈએ. આમ કરવાથી ને દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. આમ રાહુ અને કેતુના દોષના નિવારણ માટે પણ આ મંત્ર જાપ ઉત્તમ ગણવામાં આવે છે. અને સાથે મહાદેવની પૂજા અર્ચના કરવી અને પિતૃદોષ માટે પિતૃ કાર્ય કરાવવું અને પિતૃ તર્પણ કરાવવું, જેથી પિતૃઓ સંતુષ્ટ થાય અને તેમની આત્માને સુખ શાંતિ પ્રાપ્ત થાય અને તેમના આશીર્વાદથી આપણા જીવનમાં બધા જ દુઃખો દૂર થઈ શાંતિ મળે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો.